હાય ફ્રેન્ડ્સ, હાય મિત્રો. આજે મારો વિષય સત્ય અને અસત્ય પર છે. મિત્રો, આપણે દિવસ દરમિયાન કેટલાય માણસના મોઢેથી સત્ય વાક્ય સાંભળતા હશું અને અસત્ય વાક્ય પણ સાંભળતા હશું. તો મિત્રો, આજે મારી વાત સત્ય અસત્ય પર છે. અસત્યની પાસે ઝડપ હોય છે. સાંભળજો મિત્રો, અસત્યની પાસે ઝડપ હોય છે, પરંતુ સત્યની પાસે તાકાત હોય છે. તાકાત. મિત્રો, કોઈ પણ વ્યક્તિ બેઈમાની કરીને, ખોટું બોલીને, કોઈકને ફોસલાવીને ખોટી રીતે કોઈકની સંપત્તિ કે કોઈનું XYZ વસ્તુ થિંગ ખોટી રીતે પચાવી પડે તો મિત્રો, એ લાંબા દિવસ નથી ટકતું. એનો એક દિવસ એનું ખરાબ ફળ, અસત્યનું શું હોય, ખરાબ ફળ જ હોય. એને ખરાબ ફળ એક દિવસ મળે જ છે. જ્યારે સત્ય મને ધીમેથી બોલાતું હોય, સ્લો ગતિથી ચાલતું હોય, શાંતિપ્રિય હોય, પરંતુ એના અંદર એક જોરદાર તાકાત હોય છે. અને વોટ્સએપ મેસેજ આવ્યો. એ તાકાત એટલે અસત્યની જે ઝડપ છે, એ ઝડપની પાછળ પાડીને પછી સત્ય એક વેગવાન બની જાય છે. એ ઉપરાંત તાકાતવર બની જાય છે. મતલબ અસત્યની પાછળ ફક્ત ઝડપ હોય છે, તાકાત નથી હોતી. તે નિર્બળ હોય છે, તે ના તંદુરસ્ત હોય છે. જ્યારે સત્ય ફક્ત સત્ય જ તાકાતવર, મજબૂત સ્થિતિમાં હોય છે. અને કોઈ પણ વાતનો ડર નથી હોતો. અને કોઈ પણ ભૂતકાળનો, ભવિષ્યનો કે વર્તમાનનો એને ડર નથી હોતો. તે નિડર હોય છે. અને અસત્ય ફક્ત ઝડપ લઈને ફરે છે. એક હાફળા ફાફડા જીવન જીવે છે, ડરપોક રીતે જીવન જીવે છે. જ્યારે સત્ય પોતાની પાસે ઝડપ પણ રાખે છે અને પોતાની પાસે તાકાત પણ રાખે છે. તો મિત્રો, આપણે સત્યની સાથે જવું જોઈએ કે અસત્યની, એ આપણે પોતે નક્કી કરવાનું છે. અસત્ય તમને એક ખરાબમાં ખરાબ ખાઈમાં તમને ધકેલશે. જ્યારે સત્ય કોઈ ટેન્શન નહીં લે, કોઈ ચિંતા નહીં આપે તમને. ફક્ત ને ફક્ત તમારા દિવસ દરમિયાન તમારું મન પ્રફુલ્લિત રાખશે. કેમ? સત્ય પછી હંમેશા ડર ગાયબ થઈ જાય છે. સત્ય પછી હંમેશા કોન્ફિડન્સ આવે છે. સત્ય પછી હંમેશા વિશ્વાસ આવે છે. જ્યારે અસત્ય બોલ્યા પછી ઘણું બધું વિચારવું પડે છે. એટલા માટે તો કહેવાય છે, એક જૂઠા પાછળ 100 વાક્ય મિત્રો તૈયાર રાખજો. તો પણ સફળતાનું કાંઈ નક્કી નથી. નિષ્ફળતા નક્કી છે, એ વાત પાકી છે. એ વખતે તમને એવું લાગે કે હું સફળ થવા જઈ રહ્યો છું, પરંતુ મિત્રો, અમુક અંશે, અમુક સમયે ખ્યાલ આવે કે
કે આ અસત્યે મને કેવી પછડાટ આપી છે. જ્યારે સત્ય બોલ્યા પછી અને સત્ય બોલ્યા પહેલાં વિચારવું પડતું નથી. જ્યારે અસત્ય બોલ્યા પહેલાં પણ વિચારવું પડે છે, બોલતી વખતે પણ વિચારવું પડે છે અને બોલ્યા પછી પણ વિચારવું પડે છે. તો મિત્રો તમે સમજો, અસત્ય બોલવું કે સત્ય બોલવું એ આપણા અંદરના આત્માને ખબર જ છે. અસત્ય બોલ્યા પછી મૂંઝવણભરી સ્થિતિમાં બાકીના તમામ દિવસો કાઢવા કે બાકીનો તમામ સમય કાઢવો એના કરતાં સ્પષ્ટ મોઢે સત્ય બોલીને તરત જ ઓન ધ સ્પોટ એક આરામદાયક વિચારોથી જિંદગી પસાર કરવી. તો સત્યને સપોર્ટ કરો, અસત્યને નાબૂદ કરો, ગંદકી દૂર કરો, સાફ સફાઈ વેલકમ. એવી જ રીતે સત્ય અસત્યમાંથી અસત્યને નાબૂદ કરો, સત્યને અપનાવો. સત્ય હંમેશા સનાતન હોય છે મિત્રો. તમે સત્ય બોલશો તો દુનિયામાં નહીં, કોઈ પણ જગ્યાએ કોઈ ખૂણે તમે જશો તમને કોઈ તકલીફ નહીં થાય. જ્યારે અસત્ય બોલશો મિત્રો તો તમે તમારા ઘરની બહાર જતાં પણ તમને ખચકાટ અનુભવાશે. સત્ય એટલે વ્યક્તિના બહારથી દેખાતું સ્પષ્ટ ચોખ્ખું શરીર અને અંદર આત્મા પણ એનો શુદ્ધ હોય છે, અને લોહી એનું શુદ્ધ હોય છે. જ્યારે અસત્ય એટલે બહારથી ઢોંગ, બહારનું શરીર. બસ ખાલી એક સ્પષ્ટ રીતે કહું તો બહારનું શરીર એનું સારું હોય છે, પરંતુ અંદરથી એટલો જ માયકાંગલો હોય છે, એટલો જ ડરપોક હોય છે. એટલા માટે તો એ અસત્ય બોલે છે. મિત્રો સાહસવીર હોય, જેનું મનોબળ મજબૂત હોય, જે સફળ થવા માગતો હોય, જેને જિંદગીમાં વિકાસાત્મક વિચારોથી પોતાના મનને ભરી દેવું હોય, એ જ વ્યક્તિ મિત્રો સચ્ચાઈનો માર્ગ પકડે છે. એ જ વ્યક્તિ મિત્રો સત્ય વક્તા બને છે. બાકી તો પછી માયકાંગલાઓ હોય, અંદરથી ઢીલા હોય, ઈર્ષાળુ હોય, એમના મોઢે ફક્ત ને ફક્ત અસત્ય આવે છે. મિત્રો મારે તમને બધાને બસ એક આ નાના અમથા વિડીયો દ્વારા મેસેજ આપવો હતો. અસત્યને ઠુકરાવો, સત્યને અપનાવો, જિંદગીને બસ આનંદથી જીવો. સત્ય અને સુખ, જો સુખ તો અસત્ય. તો મિત્રો ચલો, હવે આપણે કાલે મળીશું. ધીરે ધીરે રોજ અવનવા વિડીયો સાથે આવી રીતે મળતા રહીશું. જય શ્રી કૃષ્ણ. બાય બાય.